હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તમારું સ્વાગત છે કે આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે છે જાહેર રજા અને અહીંયા છીએ આપણે કેનેડા ડે. તો આજે આપણે જઈએ અને તમને બતાવું કે એનું સેલિબ્રેશન કઈ રીતે હોય. આ સાઈડમાં બધા ફૂડના ટ્રક અને એવું છે. અહીંયા જોઈ લો, આ મોટી સ્ક્રીન રાખેલી છે, તમને બતાવું. ને બધા આજે કેનેડા ડે છે ને, તો રેડ કપડાં પહેરી જોઈ લો, ટી શર્ટ ને બધું એવું ભરીને એવું રાખેલું. અહીંયા ડ્રમ ને એવું બધું રાખેલું છે. જોઈ લો, ફીફા વર્લ્ડ કપ હાલે એના માટેની સ્ક્રીન અહીંયા રાખેલી છે. અને પબ્લિક જોઈ લો આજ કેટલું હે. To pay. I may be named Vangeland between the prairie and the park, where my forefathers lived and died 3,000 years ago. I lived as happy as King Saul, I loved me neighbours one and all. Had no animosity for either friend or foe. Then of late I was betrayed by one who is a fool, I know. He told me I should a fox to get away so clear as I did from the hounds. In Ballerine they had to rest until the hounds they were refreshed. They then went on to Westport and searched in a million. Oh, and so's your chances. Glory, hallelujah. God the royal and the orange juice. Well, they're married. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે કેનેડા ડેના સેલિબ્રેશનમાંથી આપણે ઘરે આવી ગયા. પણ આપણે બપોરે મોડા ગયા હતા, એટલે આપણે જે સવારમાં જે એના પ્રોગ્રામ હતા ને એ મિસ કરી દીધા. કેમ કે સવારમાં બહુ સારા પ્રોગ્રામ હોય, જેમ કે પરેડ હોય એવી રીતે હોય. તો આપણે હતા લેંગફોર્ડમાં, તો વિક્ટોરિયામાં જાય એટલે એ રીતે એની આખી પરેડ હોય. પછી ડ્રમ ને એવું બધું એમાં નીકળે, અને પછી બીજા મેજિકલ શો હોય, બલૂન શો ને એવા બધા અલગ અલગ એક્ટિવિટીઝ હોય. મોસ્ટ ઓફ નાના છોકરાઓની એક્ટિવિટી હોય. પછી અત્યારે તો આપણે આ બધું જોઈ અને પછી આવ્યા. હવે રાતે એમાં શું હોય કે ફાયરવર્ક્સનો બધી જગ્યાએ અલગ અલગ કહેવાય ને કે પાર્ક હોય, ગાર્ડન હોય, એ રીતે એમાં રાખેલું હોય. એટલે કે ફટાકડાનું હોય, એ આવી રીતે સેલિબ્રેશન કરે કે ફટાકડા ફોડીને. જ્યારે આ કેનેડા ડે છે ને, તો એના સ્પેશિયલ લોકેશન હોય, એ લોકોએ મેન્શન કર્યું હોય કે આ લોકેશન ઉપર હોય. એટલે ટાઈમિંગ એ હોય, જેમ કે રાતના 9 વાગે 10 વાગે ફાયરવર્ક્સનું એવું બધું હોય છે. તો આવી રીતે આપણે કેનેડા ડે સેલિબ્રેટ કર્યો. જો તમને આપણા વિડીયો જોવા ગમતા હોય તો આપણી ચેનલને લાઇક કરજો, શેર કરજો, અમને સબસ્ક્રાઈબ કરજો. આપણી ચેનલને લાઇક એવા માટે કરવાની છે કારણ કે તમને ઘરે બેઠા હું તમને આખું કેનેડાનું શેર કરાવું છું, કેનેડાની માહિતી આપું છું. એટલે આપણી ચેનલને લાઇક કરજો. મળીએ આગળ આપણે નવા વ્લોગમાં.